રાજકોટ જિલ્લાના જેતપુરમાં 6 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં આજે સંપૂર્ણપણે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। જેતપુરની ગ્રામ પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જેતપુર મામલતદાર કચેરી ખાતે સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। જો કે 7 ટેબલો પર આ મતગણતરી હાથ ધરાઈ હતી। નવી સાંકળી ગામે સીલુબેન વાલાણી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। ચાંપરાજપુર ગામે અરુણાબેન ગીડા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। સેલુકા ગામે મનીષ કિશોરભાઈ ભેડા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને આ તમામ ગામોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીના સરપંચ તરીકેની નિયુક્તિ થઈ ચૂકી છે। લોકોએ મતદાન કર્યું હતું તે મતગણતરી આજે સ્પષ્ટપણે પૂર્ણ થઈ ગઈ છે। જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી પૂર્ણ થતાં લોકોમાં પણ રાહત જોવા મળી હતી। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।